સર, હવે તમારા તરફથી સ્ટ્રેટેજી જાણી લઈએ. પહેલાં તમે કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ રેકમેન્ડ કરો છો, કેમ કે મે સિરીઝ શરૂ થઈ રહી છે તેના માટે થઈને, પ્લસ હવે તો નવી લોટ સાઇઝવાળી સિરીઝ પણ લોન્ચ થઈ જશે જે જુલાઈથી આવવાની છે. બેઝિકલી નિફ્ટી બેંકની લોટ સાઇઝ અને મિડ કેપ સિલેક્ટની લોટ સાઇઝ વધારવામાં આવી છે, જેની ઇમ્પેક્ટ પણ આવી જશે. સર, મારા તરફથી એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, એશિયન પેઇન્ટ્સ. અગર એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પલસરી જોવા મળી રહ્યું છે અને એક સારું એવું વોલ્યુમ સાથે રિવર્સલ જોવા મળ્યું છે. પ્રાઇસ એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી સાથે સાથે એક લોંગ ટર્મની ટ્રેડલાઇનના સપોર્ટથી અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એશિયન પેઇન્ટ્સ બાય કરી શકાય છે 2200ના સ્ટોપલોસ સાથે, અને ઉપરમાં 2700 થી 3000 ટાર્ગેટ જોવા મળી શકે શોર્ટ ટર્મનો વ્યૂ છે તો. અને એશિયન પેઇન્ટ અત્યારે એ લેવલ પર છે કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો પણ એક સારી વેલ્યુએશન સ્ટોકમાં જોવા મળી છે. તો તમે સ્વિંગ ટ્રેડર છો યા લોંગ ટર્મ ટ્રેડર છો, બંને માટે એક અત્યારે સારી વેલ્યુએશન છે. તો લોંગ ટર્મ ટ્રેડર છો તો પણ તમે 2 થી 3 વર્ષ માટે આ સ્ટોક 2200 2300 ની આજુબાજુ પ્રાઇસ મળે તો તમે ડેફિનેટલી આમાં નવી એન્ટ્રી કરી શકો છો. તો કોઈ પણ ટ્રેડર્સો બંને માટે આ એક સ્ટોક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. સારું મોમેન્ટમ તમે અહીંયાથી એન્ટિસિપેટ કરી શકો છો આવનારા દિવસોમાં. તો નજર તમારે બિલકુલ બનાવેલી રાખવાની રહેશે. એશિયન પેઇન્ટ્સ એક તો તમે ધ્યાન પર રાખો, ખરીદવાની સલાહ બની રહી છે. 2700નો ટાર્ગેટ અને 2200ના સ્ટોપલોસ સાથે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક પિક તમને જોવા મળી રહી છે. એશિયન પેઇન્ટ્સ અહીંયાથી ખાસ, અને વધુ એક રેકમેન્ડેશન છે બંને પર તમારું ફોકસ અહીંયાથી ખાસ બનેલું હોવું જોઈએ.